હોસ્પિટલમાં વધુ એક કાંડ સામે આવ્યો છે। પત્નીને બોડી ચેકઅપ માટે લઈ આવેલા પતિને સ્ટેન્ડ મૂકી દીધું। આયુષ્યમાન કાર્ડ હોવાથી એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું। પતિ પત્ની બંનેને હોસ્પિટલમાં દાખલ કરી દીધા। રમેશ પટેલ અને રમીલા પટેલની ટ્રીટમેન્ટ પણ કરી નાખી। ભોગ બનનારના દીકરાએ કાંડનો પર્દાફાશ કર્યો છે। મા બાપને દાખલ કર્યા અને દીકરાને જાણ પણ નહોતી કરવામાં આવી। તો ખ્યાતિ હોસ્પિટલના હજી કેટલા કાંડ આખરે બહાર આવશે, કારણ કે એક બાદ એક રાજ આ હોસ્પિટલના ખુલી રહ્યા છે અને વધુ એક કાંડ સામે આવ્યું છે। આ પત્નીને બોડી ચેકઅપ માટે લઈ આવેલા પતિને જ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું। આયુષ્યમાન કાર્ડ હોવાથી એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ડ મૂકી દીધું। પતિ પત્ની બંનેને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા। રમેશ પટેલ અને રમીલા પટેલની ટ્રીટમેન્ટ કરી નાખવામાં આવી અને ભોગ બનનારના દીકરાએ આ સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે। મા બાપને દાખલ કર્યા અને દીકરાને જાણ પણ ન કરવામાં આવી। એટલે કે માત્ર ને માત્ર આર્થિક લાભ માટે આ હોસ્પિટલ લોકોના જીવની પણ પરવા નથી કરતું। માત્ર ને માત્ર પૈસા કમાવવાની લહેરમાં લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહી છે આ ખ્યાતિ હોસ્પિટલ અને હજી એક બાદ એક તેના રહસ્યો ખુલી રહ્યા છે। આપણી સાથે નયનભાઈ પટેલ છે। તેમના પિતા માતાની સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમની જ ટ્રીટમેન્ટ કરી દેવામાં આવી છે। પૈસા પડાવવા માટેનું એક બીજું કાવતરું હાલ સામે આવ્યું છે। નયનભાઈ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। નયનભાઈ, શું બન્યું હતું તમારા માતા પિતા સાથે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે? આખો કાંડ શું હતું? એટલે રવિવારે અમારી ગામની અંદર હોસ્પિટલ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આવા કેમ્પ તો આ લોકોએ લગભગ હવે ખબર પડી કે કડી તાલુકાની અંદર બહુ બધી જગ્યાએ કર્યા છે અને આવા બહુ સ્કેમ કરેલા છે આ લોકોએ। એટલે મારી મમ્મીના રિપોર્ટ કાઢે છે, જે એમને થોડો પ્રોબ્લેમ લાગ્યો હશે તો એમને કીધું તમે ત્યાં હોસ્પિટલ આવો, તમને બસ લેવા આવશે અને ત્યાં મૂકવા બી આવશે અને તમારા રિપોર્ટ બધા ત્યાં નીકળવામાં આવશે, બરાબર। એટલે મારા પપ્પા મારી મમ્મીની હેલ્પ માટે રિપોર્ટ માટે એ અહીંયા હોસ્પિટલ લઈને ગઈકાલે આવ્યા હતા। હવે મારા મમ્મીને તો ઇસીજી કરીને અહીંયા સીધું જ એમનો ડાયરેક્ટ જ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવ્યું છે રિપોર્ટ કાઢીને। નહીં મને કોઈ એમના સનને બી એમને એવું ના લાગ્યું કે એમના સનને બી જણાવીએ અને મારા પપ્પા બી ત્યાં હતા તો એમને બી એવું ના થયું કે એમના હસબન્ડને જણાવીએ। એ લોકોએ એમની રીતના ત્યાં સહી કરી દીધી ને બારોબાર એમને ઓપરેશન કરી નાખ્યું છે। રહી વાત મારા પપ્પાની, મારા પપ્પાને કોઈ તકલીફ નથી। મારા પપ્પાનું ગામમાં ઇસીજી થયું હતું, બધું થયું હતું, બરાબર। ત્યાં એમને કહેવામાં આવ્યું કે તમને કોઈ તકલીફ નથી। અહીંયા આવીને મારા પપ્પાને એક હતું કે એમને પથરીનું જોવાનું હતું, પથરીની સોનોગ્રાફી કરવાની। એના પહેલા લોકોએ કે એના પહેલા બીજું વસ્તુ જોવું પડશે તમારા હૃદયનું, તો ત્યાં એમને હૃદયનું ચેક કર્યું અને એમને 2D કર્યું અને પછી બીજો એક રિપોર્ટ કાઢ્યો। ત્યાં એમને એવું લાગ્યું કે બ્લોકેજ છે, તો કે તમારે એનું ઓપરેશન પહેલા કરવું પડશે। હવે મારા પપ્પાના ગામના રિપોર્ટમાં કંઈ આવ્યું નથી, અહીંના રિપોર્ટમાં બ્લોકેજ બતાવે છે। સાચું કયું સમજવું? તમારા ફાધરનું શું કર્યું? એન્જિયોગ્રાફી કેવું કંઈ કરી નાખી? એન્જિયોગ્રાફી ને બંને કર્યું છે, સ્ટેન્ડ બી મૂક્યું છે। પપ્પાની તો કોઈ સારવાર હતી નહીં, મમ્મીની સારવાર? યસ, મારા પપ્પાની કોઈ સારવાર નથી। મારા પપ્પા તો જસ્ટ મારી મમ્મીની હેલ્પ માટે આવ્યા હતા। એક બીજી વસ્તુ કે ગામના 19 લોકોને લાવવામાં આવ્યા છે, 19 નું એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, તો ખરેખર તમામ લોકો હાર્ટના દર્દી હતા? હું એવું કહીશ કે જેટલા બી લોકો આવ્યા હતા બધા ગામડાના હતા, એકદમ અટ્ટાકટ્ટા હતા, બધા લોકો ખેતી કરતા હતા। આમાંથી કોઈ એવું નતું કે કોઈ જોબ કરતું હોય, બધા લોકો મારા પપ્પા હાલની તારીખમાં ખેતી કરતા હતા, બરાબર। આ લોકોએ કેમ્પની અંદર કેવી રીતના સિલેક્ટ કર્યું? આ જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય એ લોકોને જ ઉઠાવ્યા છે? જે લોકોને આયુષ્યમાન કરતું એ લોકો તો ત્યાં એ લોકો ડેટા કલેક્ટ કર્યા હતા આયુષ્યમાન કાર્ડના। જેને નતું એને કે તમે આવજો, ત્યાં આપણે કઈ કાર્ડમાં કોઈ આગળ કોઈ સારવારની જરૂર પડશે તો આપણે કાર્ડ બી ત્યાં નીકળી જશે। એટલે એવા સમાચાર છે કે એક બે લોકોને કાર્ડ નતા તો આ લોકો કાઢી બી દીધા છે તાત્કાલિક। અજય પ્રકારે અત્યારે 2 વ્યક્તિઓના મોત થયા છે, તમારા મમ્મી પપ્પા બી અત્યારે હાલ હોસ્પિટલમાં છે, શું તમને ડર છે? અને આ હોસ્પિટલમાં જ અત્યારે રાખવા છે કે કંઈ મૂવ કરવાનું તમે કંઈ પ્લાન કરી રહ્યા છો? હવે કેવું છે કે અહીંયા અધૂરી સારવાર છે, બરાબર। નથી અમારી પાસે કોઈ ફાઇલ નથી, અહીંયા કોઈ ઓથોરિટી આપણને જવાબ આપનારું। હવે અમારે કરવું તો શું કરવું? સોડી વચ્ચે સુપારી જેવું થયું છે। હવે અમે રજા લેવાના હતા, પછી અહીંયા બધી ઓથોરિટી અત્યારે હાલ આવી છે, સિવિલમાંથી 1-2 ડોક્ટર આવ્યા છે, એ લોકો ફાઇલ ચેક કરી રહ્યા છે, સીડી ચેક કરી રહ્યા છે કે એકચ્યુઅલી અમને પ્રોબ્લેમ હતો નતો। હવે તો સીડી જોશે તો ખબર પડશે શું ડિસિઝન આવે છે। પણ હવે આ લોકોની સારવાર બી કોઈ અત્યારે જમવાનું બી કોઈ નથી આપી રહ્યા, એમને બપોરની ગોળી કરવાની હતી બધાને, આ લોકો જમવાની બી કોઈ સગવડ નથી કરી। આ તો અહીંયા કીધું ભાઈ પેશન્ટને તો જમાડો તમે, એની ગોળી જે બપોરની હોય એ તો આપો ટેબ્લેટ, નહીં તો
બીજું ઉપરથી કોઈ બીજાને પ્રોબ્લેમ થશે તો એની જવાબદારી કોની હવે? આખા ગામમાં એક માતમ છવાઈ ગયો છે, 2 વ્યક્તિઓના તો મોત છે, 19 તો હજુ સારવાર લઈ રહ્યા છે. તમારી શું માંગ છે? કારણ કે હજુ પોલીસ ફરિયાદ થઈ નથી, પીએમ ની વાતો ચાલી રહી છે, શું કરવું છે હવે? હું તો એવું કહીશ કે આ હોસ્પિટલ પર પૂરેપૂરો બેન કરી દેવો જોઈએ, કારણ કે આ તો એક ગામનું છે, આવા તો બીજા 4-5 ગામના લોકો ટાર્ગેટ કરેલા છે, બરાબર છે. તો આવી હોસ્પિટલો તો બિલકુલ લોક મારી દેવું જોઈએ. આવું કોઈ બિલકુલ, આ તો સરકારનું એક વન ટાઈપ ઓફ સરકારનું કરી નાખ્યું એવું કહેવાય. અમારું તો ઠીક છે, ચલો અમારું તો જે પેશન્ટ હતા જે થવાનું થઈ ગયું, પણ હવે સરકારને તો આ લોકો હજુ ધૂતવાના ધંધા રાખશે કે ચાલુ ને ચાલુ જ રાખશે આ વસ્તુ. આજે અમારા ગામમાં કેમ્પ હતો, કાલ બીજા ગામમાં કોઈ કેમ્પ કરશે, એટલે આ તો વન ટાઈપ ઓફ સ્કેમ જ છે. એટલે આ હોસ્પિટલો, હું તો એવું બધા મીડિયાના મારફત હું તો એવું કહીશ કે મીડિયા વાળા પૂરેપૂરું પ્રેશર કરે, દરેક કહેવાય કે જે ઓથોરિટી હોય એના પર પૂરેપૂરું પ્રેશર મારે, એમના ઇન્ટરવ્યુ લે, ગમે તે કરે, પણ આ હોસ્પિટલને બેન કરી જોઈએ બસ. અને જે લોકોના જે અત્યારે જે 17 જણો સારવાર હેઠળ છે એમની પ્રોપર સારવાર થાય, હું તો એવું કહીશ. જોયું આપણી સાથે નયનભાઈ હતા, તેમના માતા પિતા અત્યારે સારવાર લઈ રહ્યા છે. એક મોટો કાંડ એ સામે આવ્યો છે કે માતાની ઓપરેશન અને ટ્રીટમેન્ટ માટે અહીંયા લાવ્યા હતા, ત્યારે પિતાની પણ ટ્રીટમેન્ટ કરી દેવામાં આવી અને ફક્ત આયુષ્માન કાર્ડના પૈસા પડાવવા માટેનું આ એક ષડયંત્ર હોવાનું તેવું કહી રહ્યા છે. કારણ કે 19 જેટલા જે દર્દીઓને લાવવામાં આવ્યા હતા, તેમાં અન્ય દર્દીઓને જેની પાસે આયુષ્માન કાર્ડ નહોતા તેઓને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તો એક મોટો ધંધો અત્યારે હાલ